નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. ગરમીને લઈને રાહતના સમાચાર. આવતીકાલથી ગરમીમાંથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી. 18 અને 19 માર્ચે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે. 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણમાં વરસાદની સંભાવના. 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી માટે વરસાદની આગાહી કરાઈ છે. 24 કલાક દરમિયાન 3 જિલ્લામાં હીટવેવની સંભાવના. કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં હીટવેવ રહી શકે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે. आज सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस में हीट वेव का वार्निंग दिया गया है और इक्का दुक्का स्थान में आने का चांसेस रहेगा येलो वार्निंग के साथ. इसमें 3 डिस्ट्रिक्ट हम लोग दिया है, राजकोट, सुरेंद्रनगर और कच्छ के लिए दिया गया है. और बारिश का भी संभावना रहेगा इसी 7 दिन में. 18 और 19 को आइसोलेटेड प्लेसेस में गुजरात और सौराष्ट्र कच्छ दोनों रीजन में बारिश का संभावना रहेगा. અમદાવાદથી સમાચાર. ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIનો હોબાળો. યુનિવર્સિટીમાં ભરતીને લઈ NSUIએ હોબાળો મચાવ્યો. ભરતીની જાહેરાત બાદ નિયમમાં બદલાવ કરવાનો આક્ષેપ. અગાઉ વિવાદના કારણે 4 પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયા મુલતવી રખાઈ. સિનિયર ક્લર્કની પોસ્ટ માટે રાતોરાત નિયમોમાં ફેરફારનો આરોપ. સિનિયર ક્લર્ક માટે 40 વર્ષની વય મર્યાદા નક્કી. જૂની તારીખમાં પરિપત્ર કરીને વય મર્યાદા બદલવાનો આરોપ. ચોક્કસ લોકોની ભરતી માટે નિયમ બદલાવ હોવાનો આરોપ. સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવાની NSUIની માંગ. ગુજરાત યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં ખાસ કરીને જે કૌભાંડ થયા હોવાના આક્ષેપ સાથે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો. હાલ જે NSUIના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા જ્યારે આ રસ્તો રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, રસ્તા પર સૂઈ જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસ દ્વારા જે NSUIના કાર્યકર્તાઓ છે તેઓની અટકાયત કરવામાં આવી છે. ખાસ કરીને આજે NSUIની જે કાર્યકર્તાઓ છે તે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા, પરંતુ જો કે VC કે અન્ય કોઈ જે પદાધિકારીઓ છે તે મળી શક્યા ન હતા અને તેના કારણે તેમણે આ જે વિરોધ પ્રદર્શન ઉગ્ર કર્યું હતું અને રસ્તા પર સૂઈ ગયા હતા અને રસ્તો રોકવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી છે. મહત્વની બાબત તો એ છે કે જે કાર્યકર્તાઓ હતા તે જ્યારે અહીં આવવાના હતા, વિરોધ પ્રદર્શન કરવાના હતા, તેની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે તૈનાત કરી દેવામાં આવ્યો હતો. અને બીજી તરફ આપ જોઈ શકો છો હાલ જે અહીં દ્રશ્યની અંદર પોલીસ દ્વારા જે એક પછી એક કાર્યકર્તાઓ છે તેઓની અટકાયત કરવામાં આવી રહી છે. VC મળ્યા ન હતા તેઓને જ્યારે તેઓ મુલાકાત માટે ગયા હતા, એટલે તેમના દ્વારા આ રસ્તો રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને તેમની માંગ છે કે જે ભરતી પ્રક્રિયા છે તે સંપૂર્ણપણે રદ થવી જોઈએ અને નવેસરથી આ ભરતી પ્રક્રિયા છે તે થવી જોઈએ. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ટોટલ 36 જગ્યા અને અલગ અલગ પદોમાં ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. એમાંથી 4 પદો માટેની ભરતી પ્રક્રિયા પરીક્ષા મોકૂફ રાખી છે. આ સિનિયર ક્લાર્કમાં કોઈક ઓળખીતાઓને સેટ કરવા માટે નિયમ બદલ્યો હતો. જનરલ કેટેગરી મહિલા માટે નિયમ બદલામાં હતો. અનામત કેટેગરીના ઉમેદવારો માટે કોઈ પણ છૂટછાટ આપીને જનરલ કેટેગરીના ઉમેદવાર મહિલાને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. આખી ભરતી પ્રક્રિયા જ્યાં સુધી સંપૂર્ણપણે રદ નહીં થાય ત્યાં સુધી NSUIનું ઉગ્ર આંદોલન ચાલુ રહેશે. આવતીકાલે અમે ધરણાની પરમિશન લેવાના છે. સુરતથી સમાચાર. સુરતના ફેમિલી કોર્ટમાં એસિડ અટેકનો બનાવ બન્યો છે. કલેક્ટર ભવનના 4થા માળે આવેલી ફેમિલી કોર્ટ. ચાલુ કોર્ટે પતિએ પત્ની પર એસિડ અટેક કર્યો. પતિએ કોર્ટમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો. એસિડ અટેકથી મહિલા ગંભીર રીતે દાઝી છે. બનાવ બાદ પતિ પત્નીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ફેમિલી કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ ચાલતો હતો. આ સમયે કોર્ટની અંદર જ પક્ષકારે મહિલા ઉપર એસિડ નાખી દીધું. આ ઘટનાને પગલે કોર્ટમાં અફરાતફરી મચી ગઈ. જજની સામે બનેલી આ ઘટનાથી તાત્કાલિક આરોપીને કસ્ટડીમાં લેવાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે ખાધા ખોરાકીનો કેસ કરનાર ડોક્ટર 75 વર્ષના છે અને તેમના પત્ની 61 વર્ષના છે. તેમને સંતાન પામે દીકરીઓ છે. બંને દીકરીના લગ્ન થઈ ગયા છે. આ વ્યક્તિએ 5-6 વર્ષ પહેલા પણ કોર્ટમાં જ તેમની આ પત્ની ઉપર ચપ્પુથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને હત્યાના પ્રયાસનો ગુનો તેમની સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં જે તે સમયે નોંધાયો હતો. ફેમિલી કોર્ટનો ઝઘડો હતો બંનેનો, પતિ પત્નીનો, ઘણા વર્ષથી. પણ એ જે વિનોદભાઈ છે સામાવાળા,
એમના ઉપર અગાઉ પણ 307નો ગુનો ઓલરેડી નોંધાયેલો છે. એમણે કોર્ટમાં જુબાની આપવા આવ્યા તે સમયે અટેમ્પ્ટ ટુ મર્ડર કરેલું છે પત્ની ઉપર, અને તે ટાઈમનો કેસ પણ ચાલુ છે. બેલ આઉટ થયેલા છે અને અત્યારે ખોરાકીનો કેસ પણ ચાલુ હતો. ખોરાકીની રિકવરી આપવી ન પડે તેથી કરીને એમણે એમની પત્ની ઉપર ફરી વખત આ અટેમ્પ્ટ ટુ મર્ડર એસિડ છાંટીને કરેલું છે. ઘરેલું ઝઘડામાં મદદે ગયેલી પોલીસ પર હુમલાની ઘટના. વડોદરામાં 112 પોલીસ ટીમના 2 જવાન સાથે ઝપાઝપી. વિડીયો રેકોર્ડિંગ કરનાર પોલીસકર્મીને ધમકી મળી. તરસાલી હાઈવે પરની સોસાયટીમાં ઝઘડો થયો હતો. પિતા પુત્ર કોઈ કારણોસર ઝઘડતા પોલીસ સ્થળ પર પહોંચી હોવાની માહિતી. સમગ્ર મામલો કપુરાઈ પોલીસ મથકે પહોંચ્યો હતો. સાબરકાંઠામાં એઆર કન્સલ્ટન્સી નામની પોન્ઝી સ્કીમ દ્વારા 3 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનાર મુખ્ય આરોપી આખરે ઝડપાયો. હિંમતનગર સ્થિત એઆર કન્સલ્ટન્સી દ્વારા રોકાણકારોને 3 થી 10% વળતર આપવાની લોભામણી જાહેરાતો કરી કરોડો રૂપિયાના રોકાણ કરાવ્યા હતા, પરંતુ વળતર ચૂકવવામાં નિષ્ફળ રહ્યા. તેથી ઘણા રોકાણકારોએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી, જેના પર અલગ અલગ ટીમો દ્વારા ત્વરિત તપાસ શરૂ થઈ. પોલીસે કબજે લીધેલા દસ્તાવેજો અને સાક્ષીઓના નિવેદનોના આધારે પોન્ઝી સ્કીમની વિગતો બહાર આવી, જેમાં રોકાણકારોને ફોરેક્સ અને ક્રિપ્ટો ટ્રેડિંગના ભરોસામાં રોકાણ કરાવવામાં આવ્યું. મુખ્ય આરોપીની અટકાયત બાદ પોલીસે તપાસનો ધમધમાટ વધુ તેજ કર્યો છે અને શક્ય છે કે આગામી સમયમાં વધુ ખુલાસાઓ થશે. 3 કરોડથી વધારે રકમનો વિશ્વાસઘાતનો ગુનો 10મા મહિનામાં 2025માં દાખલ થયેલો, જે તપાસના કામે 2 આરોપીના અગાઉ અટક કરવામાં આવેલા અને આજ રોજ મુખ્ય આરોપી છે અજયસિંહ અને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. આ બાબતે અન્ય તપાસ ચાલુ છે અને તપાસમાં જે પણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટથી સમાચાર. ભાજપના પૂર્વ કોર્પોરેટર પર લાંચ માંગવાનો આરોપ મુકાયો છે. બાંધકામ સંબંધિત કામ માટે નાણાં માંગ્યાનો આક્ષેપ. પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો વિડીયો વાયરલ થયો છે. અનિલ મકવાણાએ 1.25 લાખ માંગ્યાનો દાવો. સર્કિટ હાઉસના કેમ્પસનો વિડીયો હોવાની જાણકારી. વાયરલ વિડીયો મામલે એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. કહેવાનો મતલબ યાર ભાઈ પૂરું કરી દો ને યાર, કામ પતે યાર. આપણે શું ભાઈ મેં તને આવું કહી દીધું અને હું તમને ખરેખર ક્યાંક કામ આવીશ એવું નથી, તમે સમજો યાર. એવું નહીં, મારી વાત અમે મારા હમણાં મોટો કાર્યક્રમ કરવાનો છે. અરે તમારા કાર્યક્રમ કરો, વાત સાચી છે, પણ તમે મારા જો હમણાં સમૂહ લગ્ન છે આવતા મહિને, મારા ટ્રસ્ટ ભાગ હલાવું છું ને એના એને લેજા હેઠળ, એટલે મારા અત્યારે બધું થોડા દોડી છે મારા યાર. હવે એટલા માટે હવે કામ કર્યો તમે દો વધારે 60,000 રૂપિયા. હવે તમે પૂરું કરી દો, હવે કઈ બોલો માં તમે. હવે અનિલભાઈ હવે ના ભાઈ તું રવા દે, તારો કમાઈ પગાર હવે ખરેખર હવે ભાઈ એક છેલ્લે હવા એ જનરેટેડ વિડીયો છે, એની હું કોઈ પુષ્ટિ કરતો નથી. મારી વાત સાંભળી લ્યો. અને આ એક મને બદનામ કરવાનું કાવતરું છે મારા હરીફોનું, રાજકીય હરીફોનું, બરોબર છે. અને જે વિડીયો વાયરલ થયો છે, બરોબર છે, એના વિશે સાયબર ક્રાઇમમાં અરજી કરવાનો છો આ બાબતે. હવે એ ત્યાં પછી એના 100 પગલાં લેવા એ સાયબર ક્રાઇમ નક્કી કરશે. જ્યારે અમે અનિલભાઈ મકવાણાને ફરિયાદ કરનારને અમે ફોન કરી અને પૂછવું છું કે ભાઈ ખરેખર અમારા બાંધકામમાં શું તકલીફ છે તમને, ત્યારે એ ભાઈ દ્વારા કહેવામાં આવે છે કે તમારે રૂબરૂમાં મને સર્કિટ હાઉસ ખાતે મળો. ત્યારે હું સર્કિટ હાઉસ ખાતે એ ભાઈને મળવા જાઉં છું, તો એ ભાઈને દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ ખરેખર તમારું બાંધકામ આટલું ઊંચું છે, આ છે. પછી મેં એમને કીધું કે ભાઈ ખરેખર અમને તકલીફ પડે છે, અમારા મજૂરો રોજ ઉઠીને બેસે છે, હાજરીઓ ચડે છે, તમે જે હોય તમે તમારી ફરિયાદ પાછી ખેંચી લો. ત્યારે એમને ફરિયાદ પાછી ખેંચવાની વાત એટલે 3 લાખ રૂપિયાની માંગણી કરે છે, પરંતુ પૈસાની રકમ બહુ મોટી હોય, એની માંગણી મોટી હોય એટલે અમે એને આપતા નથી. પૂર્વ કોર્પોરેટરનો વિડીયો ગઈકાલે રાતથી વાયરલ થયેલો છે. મારા ધ્યાનમાં મોડી રાત્રે એ વિડીયો આવ્યો. સવારે મેં એ વિડીયો ફરીથી જોઈ અને એ પૂર્વ કોર્પોરેટરને મેં ફોન કરવાનો પણ પ્રયત્ન કર્યો. એમનો ફોન સ્વિચ ઓફ આવે છે, એટલે મેં કાર્યાલયથી રૂબરૂ એમના ઘરે એમને મેસેજ આપવાનો પ્રયત્ન કરેલો છે. આ બાબતનું એમને ખુલાસો હું પૂછવાનો છું અને આ ગંભીર બાબત જો લાગશે તો પાર્ટી એના ધારાધોરણ મુજબ જે કાંઈ પગલાં લેવા પડશે એ પણ પાર્ટી આ બાબતમાં પગલાં લેશે. ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની પારાયણ સર્જાઈ છે. ગીર સોમનાથના સૂત્રાપાડાના ધામડેજ ગામે પીવાના પાણીને લઈને લોકોએ સૂત્રાપાડા ખોડીના રોડ પર ચક્કાજામ કર્યો.
છેલ્લા 1.5 મહિનાથી પીવાનું પાણી ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. ગ્રામજનોએ સાંસદ, કલેક્ટર અને પાણી પુરવઠા વિભાગને અનેકવાર રજૂઆત કરી, છતાં નિરાકરણ ન આવતા લોકો રોષે ભરાયા. આ ચક્કાજામમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. ગ્રામજનોનું કહેવું છે કે જ્યાં સુધી ગામમાં પૂરતું પાણી નહીં મળે ત્યાં સુધી રસ્તો ચક્કાજામ રહેશે. મારા શિક્ષકો ગમે ત્યાંથી પાણીની વ્યવસ્થા કરે છે. મહિના દિવસ સુધી અમારી શાળાઓમાં પાણી આવતું નથી. અમે ગામેથી પાણી ભરી અને પાણી પીએ છીએ. જો અમારી શાળામાં પાણી ન આવે તો અમે ભરવા નહીં આવશું. આ તરફ સરપંચ પ્રતિનિધિનું કહેવું છે કે તંત્રને અલ્ટિમેટમ આપ્યા બાદ પણ માત્ર 2-4 કલાક પાણી આવ્યું. જો કે ગામ લોકોનું કહેવું છે કે જ્યાં સુધી પૂરતું પાણી નહીં મળે ત્યાં સુધી રસ્તો જામ રહેશે. પાણીની તકલીફ છે. છોકરા ભણે છે, ખારું પાણી ભરીને આવે, ખારું પી તો થાય. ગામરેજમાં 1.5 મહિનાથી પાણી ન જાય તો પાણી છોકરા પી નહીં આવે તો આ રસ્તો બંધ જ રહે. અહીંથી ને રાત્રે હું બાકી રસ્તો નહીં ખુલીએ. 5 લાખ લીટર પાણી પડેલું હતું, પણ એજન્સી વાળા જે એના વ્યક્તિઓ છે લાઈન ઉપર પૂરેપૂરી ધ્યાન નથી આપતા. આજે અમારે રાતના 12 વાગે ચાલુ છે તો સવારના 5 વાગ્યા સુધીમાં પાછું પાણી બંધ થઈ ગયેલું છે. કેમ કે એ જે અમારે આવતા 20 દિવસે અમારા ગામનો કદાચ લેવલ આવે તો, કારણ કે અમારા 37 તો અમારા ગામના હેરિયા છે. બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકાની છેલ્લી સામાન્ય સભામાં ભારે હોબાળો થયો. સત્તા પક્ષે બહુમતીના જોરે વિવિધ વિકાસ કામોને મંજૂરી આપી. વિપક્ષે વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ મૂક્યા. વિરોધ સ્વરૂપે વિપક્ષના સભ્યોએ સભામાં નકલી નોટો ઉછાળી. સામાન્ય સભામાં આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર જોવા મળ્યો. નગરપાલિકાના પ્રમુખે વિપક્ષ પર પ્રહાર કર્યા. ડુપ્લિકેટ માણસોએ ડુપ્લિકેટ નોટો ઉછાળી. વિપક્ષનું કામ માત્ર આક્ષેપ કરવાનું હોવાના પણ આરોપો મુકાયા છે. અમારા સોશિયલ મીડિયાના અને આપણા માધ્યમથી પણ જે રસ્તાઓ જાહેર રસ્તાઓ હતા ત્યાં આગળ રોડ ગુણવત્તાયુક્ત થયા જ નથી. રોડ તૂટી ગયા છે. એના માટેની આજે અમારી રજૂઆત હતી, પણ જેવી રજૂઆત ઊભા કરવા માટે ઊભા થયા, અમારે શાંતિથી બોર્ડ ચલાવતું કેટલા મહત્વના મુદ્દા હતા, પણ એમને ક્યાંક ને ક્યાંક એવો ડર હતો અમારી પોલ ખુલી જાય, અમારો ભ્રષ્ટાચાર છતો થાય. એમનું તો કામ જ છે કે આક્ષેપ કરવાનું. હમણાં પણ એમને વાત કરી કે આ રોડના અંદર, પણ રોડના અંદર ક્યારેય જઈને જોયું નથી કે આમાં ભ્રષ્ટાચાર થાય છે કે શું. એમને જોઈને તપાસવું જોઈએ અને પછી વાત કરવી જોઈએ. ખાલી ને ખાલી જનરલ બોર્ડ હોય ને એના અંદર એમને બૂમો પાડવી અને વાદો કરવો અને મીડિયામાં આવવું, આ એમનું કામ છે. બાકી કોઈ આ પ્રકારનું છે નહીં. એ પારદર્શક વહીવટ થયો છે, સારો વહીવટ થયો છે. વલસાડથી સમાચાર. પાલિકાના વાહને અકસ્માત સર્જ્યો. કચરાના ટ્રેક્ટરે 3 થી 4 વાહનોને અડફેટે લીધા. ઘટનાના સીસીટીવી સામે આવ્યા. ટ્રેક્ટર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. ટ્રેક્ટર ચાલક પાલિકાનો કાયમી કે અધિકૃત ડ્રાઈવર ન હોવાનું ખુલ્યું. પાલિકા દ્વારા માત્ર 700 રૂપિયાની મજૂરી આપી બહારના વ્યક્તિ પાસે ટ્રેક્ટર ચલાવવામાં આવી રહ્યું હોવાનું ખુલ્યું. વલસાડ સિટી પોલીસે સીસીટીવી કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. મારી પોતાની એક ગાડી ઉભી રહેલી હતી, એ તો હજી મેં જોયું જ નથી. પણ કહેવાનો મતલબ કે આ રીતે કચરાવાળા આવે, ઉંમરવાળો માણસ છે. હમણાં અમે જાણ્યું એની પાસેથી કે એની પાસે લાયસન્સ બી નથી ને એને આજે જ નોકરી રાખ્યો એમ કે છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવની અસર હવે ભારતના સામાન્ય લોકોને રસોડા સુધી પહોંચી ગઈ છે. ઘણા શહેરોમાં એલપીજી એટલે કે રાંધણ ગેસની સપ્લાયમાં સમસ્યા જોવા મળી રહી છે. તેને લઈને લોકો હવે રસોઈ બનાવવા માટે અન્ય ઓપ્શન તરફ વળ્યા છે. ગેસ સિલિન્ડરની અછત અને ડિલિવરીમાં વિલંબના કારણે ઇન્ડક્શન સ્ટવના વેચાણમાં ઝડપથી વધારો થયો છે. ખાસ કરીને ક્લાઉડ કિચન, નાની રેસ્ટોરન્ટ અને ટિફિન સર્વિસ આપતા નાના ધંધાર્થીઓ પર તેની વ્યાપક અસર થઈ છે. રાંધણ ગેસ સપ્લાયમાં વિલંબ થતા ખાણીપીણી સાથે સંકળાયેલા નાના ધંધાર્થીઓ હવે ઇન્ડક્શન તરફ વળ્યા છે. બીજી બાજુ ઇન્ડક્શનની માંગમાં વધારો થતા તેની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો. ભાવમાં 15 થી 20% વધારો થયો છે. સામાન્ય રીતે 1200 થી 1600 વોટના ઇન્ડક્શનના ભાવ 15 થી 20% વધારા સાથે છે. જે ઇન્ડક્શન પહેલા 1800 થી 2200માં મળતું હતું તે હાલ 2100 થી 2600 રૂપિયા થઈ ગયો છે. જ્યારે 2000 વોટના હાઈ એન્ડ ઇન્ડક્શન ભાવમાં 20 થી 25% વધારો થતા તે હાલ 3800 થી 4600ના ભાવે વેચાઈ રહ્યું છે.
ખાડી દેશોમાં યુદ્ધને કારણે હાલ ભારતમાં ગેસની તંગી સર્જાય છે. ગુજરાતમાં પણ કમર્શિયલ ગેસ સિલિન્ડર પર રોક લગાવવામાં આવી છે. ત્યારે ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ખેડૂતોને યુદ્ધની કોઈ અસર નહીં પડે. પાક માટે વપરાતા ખાતરની કોઈ તંગી સર્જાશે નહીં. ખેડૂતોને જેટલું જોઈએ તેટલું ખાતર મળતું રહેશે. આ ખાતરી આપી છે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે આ સિઝનમાં ખેડૂતોને ખાતરની કોઈ મુશ્કેલી નહીં પડે. સાથે જ ગેસની કાળાબજારી કરતા લોકો સામે પગલાં ભરાયા હોવાનું કહ્યું. ખેડૂતો માટે હું એ આશ્વાસન દેવા માંગુ છું કે દેશમાં જે ખાતર ઉત્પાદન સંસ્થાઓ છે, સહકારી કે પ્રાઇવેટ, એ બધા પાસે એટલો જથ્થો છે. સરકાર પાસે બફર સ્ટોક એટલો છે. એટલે આ સિઝનમાં ખેડૂતોને ફર્ટિલાઇઝરની કોઈ મુશ્કેલી નહીં પડે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ઇઝરાયલ ઈરાન સંઘર્ષની સીધી અસર હવે સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ગલ્ફ દેશોમાં અશાંતિને કારણે ગેસ સપ્લાય ચેન ખોરવાતા સુરતના વેવિંગ ઉદ્યોગમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે તંગી સર્જાય છે. ખાસ કરીને ટ્વિસ્ટેડ યાનનો ઉપયોગ કરતા અંદાજે 10,000 જેટલા વેવિંગ યુનિટ આ અછતથી સીધા અસરગ્રસ્ત બન્યા છે. વેવિંગ ઉદ્યોગમાં કાપડના ઉત્પાદન પહેલા યાન દોરા પર પ્રક્રિયા કરવી અનિવાર્ય હોય છે. 1200 આરપીએમથી વધુ સ્પીડ ધરાવતા મશીનો પર કાપડ બનાવતા પહેલા યાનને હીટ આપવી પડે છે. આ પ્રોસેસ વગર હાઈ ક્વોલિટી કાપડ બનાવવું અશક્ય છે. હાલમાં ગેસના અભાવે આ હીટિંગ પ્રક્રિયા ખોરવાઈ છે, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે. હાલ સુરતમાં કુલ 55,000 જેટલા વેવિંગ યુનિટ્સ કાર્યરત છે. તેમાંથી તમામ વરાળનો ઉપયોગ થતો નથી. જો આગામી થોડા દિવસોમાં ગેસનો પુરવઠો પૂર્વવત નહીં થાય તો સુરતનો વેવિંગ ઉદ્યોગ આર્થિક મુશ્કેલીમાં મુકાશે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા 18,000થી વધુ લોકો બેરોજગાર થઈ શકે છે. ટેક્સટાઇલ ઉદ્યોગને દરરોજ 2,000 કરોડ રૂપિયાનું નુકસાન થશે. કે આવનારા દિવસોની અંદર જો યુદ્ધ લાંબુ ચાલે તો આ ઇન્ડસ્ટ્રીને બંધ કરવાનો વારો આવશે. એમાં કોઈ મત નથી. કરોડો રૂપિયાનું, હજારો કરોડનું નુકસાન થાય. કારણ કે એવી જ રીતે પ્રોસેસિંગ, ટ્રેડર્સ, યાન અને વીવર્સ, આ ચારે જે મણકાઓ છે એ તમામને માર પડવાનો છે. જૂનાગઢના વિલિંગ્ટન ડેમના કિનારે સિંહ યુગલ આરામ ફરમાવતા જોવા મળ્યું. ગિરનાર જંગલ નડીને આવેલા વિલિંગ્ટન ડેમના કિનારે સિંહ સિંહણની રોયલ અદા જોવા મળી. ઉનાળાની શરૂઆત થતાં જ ડેમના કિનારે પહોંચ્યા હતા સિંહ સિંહણ. બપોરથી સાંજ સુધી આરામ કરી રાતના ફરી જંગલ તરફ વળી ગયા. અમદાવાદની વધુ એક કોર્ટને બોમ્બથી ધમકી મળી છે. ઘીકાંટા સ્થિત મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેથી ફાયર વિભાગની 3 ગાડીઓ કોર્ટના સંકુલમાં પહોંચી હતી. સાવરકુંડલાના બાજડા ગામના પરા વિસ્તારમાં લામધાર નદી ઉપર ગ્રામ પંચાયતે 5 લાખના ખર્ચે થોડા દિવસ પહેલા પુલ બનાવ્યો હતો. તે ગણતરીના દિવસોમાં જ કડરભૂસ થઈને જમીનદોસ્ત થતા રોષ ફાટી નીકળ્યો. ગ્રામજનોએ યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી. અમદાવાદમાં રેલવેની નકલી ટિકિટો પણ વેચાવા લાગી છે. રેલવે પોલીસે આઈઆરસીટીસી એજન્ટ તરીકે ઓળખ આપી મુસાફરોને નકલી ટિકિટ વેચનાર ઝડપી પાડ્યો છે. આરોપી રેલવે સ્ટેશન પર ટિકિટ મેળવવા આવેલા મુસાફરોને ટાર્ગેટ કરી મોબાઈલમાં બનાવટી ટિકિટ બનાવી તેની પીડીએફ આપી રોકડ રૂપિયા વસૂલતો હતો. તપાસમાં ખુલ્યું છે કે આરોપી છેલ્લા 3 વર્ષમાં અમદાવાદ સહિત સુરત, વડોદરા, ભરૂચ અને અંકલેશ્વર જેવા શહેરોમાં 400થી વધુ લોકોને આ રીતે છેતરી ચૂક્યો છે. અમદાવાદમાં ફરી એકવાર બોગસ કોલ સેન્ટર પકડાયું. ખોખરાથી એક ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પકડાયું છે. અમેરિકન નાગરિકોને સસ્તી લોનની લાલચ આપી ડોલર ખંખેરતા 2 રીઢા શખ્સોને પોલીસે દબોચી લીધા છે. મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે. એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે. જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારો પરિવાર રહેશે. ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદનો સિલસિલો યથાવત છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના આંતરજ્ઞાતીય લગ્ન વિવાદ બાદ હવે રાધનપુરની લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નને લઈને ભારે ચર્ચાઓ જાગી છે. રાધનપુર તાલુકાના સિનાડ ગામના વતની અને જાણીતા સિંગર કિંજલ રબારીએ લગ્ન કર્યા બાદ આ પોસ્ટ કરી પોતાના અને તેના પતિને જીવનો ખતરો હોવાની વાત કરી છે. સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરીને જણાવ્યું કે મેં અશોક ચૌધરી નામના યુવક સાથે લગ્ન કર્યા છે. આંતરજ્ઞાતી લગ્ન કરતા વિવાદ સર્જાયો. કિંજલે પોતાની મરજીથી લગ્ન કર્યા છે, છતાં તેને બદનામ કરવામાં આવી રહી છે. કિંજલ અને તેના પતિએ પોતાની સુરક્ષા માટે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે. બીજી તરફ સિંગલ કિંજલ રબારીના પ્રેમ લગ્નને લઈને રોષ ફાટી નીકળ્યો છે. સમાજના આગેવાને વ્યક્ત કર્યો છે રોષ અને નિયમોનું ઉલ્લંઘન થશે તો પરિણામ ભોગવવા પડશે તેવી ચીમકી પણ આપી છે. ગુજરાતમાં ઉનાળાનો પ્રારંભ થતાં જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. આ દ્રશ્યો ગીર સોમનાથના ધામળેજ ગામના છે, જ્યાં આજકાલનું નહીં પરંતુ છેલ્લા 1.5 મહિનાથી ગામમાં પાણી આવતું નથી. સ્થાનિક લોકોને પાણી વેલકમ બેક. રાજ્યમાં ગેસની સ્થિતિ અંગે સરકાર હરકતમાં. ગેસ સિલિન્ડરની કાળાબજારી અને સંગ્રહખોરી રોકવા માટે આયોજન. રાજ્ય સ્તરીય મોનિટરિંગ કમિટીની રચના કરાઈ. મોના ખંધારની અધ્યક્ષતામાં કમિટીની રચના કરાઈ. રાજ્યના દરેક જિલ્લામાં મોનિટરિંગ કમિટીની રચના. મોનિટરિંગ કમિટીના અધ્યક્ષ જિલ્લા કલેક્ટરને બનાવાયા. પુરવઠા અને અન્ય વિભાગના મુખ્ય અધિકારીઓ પણ કમિટીના સભ્ય બન્યા.
ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધની વૈશ્વિક અસર હવે ભારતમાં સામાન્ય લોકો સુધી પહોંચી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણ અને આયાતી સામાનના ભાવમાં વધારો થતા દેશમાં રોજિંદા જીવન પર પણ અસર જોવા મળી રહી છે. અનેક શહેરોમાં ગેસના બાટલાની અછત સર્જાઈ છે, જેના કારણે નાના ભોજનાલયો અને સ્ટ્રીટ ફૂડ સ્ટોલોને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પાણીપુરી હવે મોંઘી બની ગઈ છે, કારણ કે મિનરલ વોટરના વધતા ભાવના કારણે વેપારીઓએ દર વધારવા પડ્યા છે. કેટલીક જગ્યાએ એલપીજી ગેસ બાટલા આધારિત ભોજનાલયો તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી છે. યુદ્ધની અસર હવે પીવાના પાણીની બોટલ પર. સુરતમાં મિનરલ વોટરના ભાવમાં મોટો વધારો. 20 લીટરની બોટલનો ભાવ 180 પર પહોંચ્યો. ગત રોજ આ જ બોટલનો ભાવ 155 હતો. 500 mlની બોટલ 10ના બદલે 15 રૂપિયામાં મળશે. 1 લીટરની બોટલનો ભાવ 30 રૂપિયા થયો છે. ઉનાળાની ગરમી શરૂ થતાની સાથે પાણીની માંગ વધતી હોય છે, ત્યારે તમામ લોકોના ઘરે આ પ્રકારના પાણીના બોટલ આવતા હોય છે. પણ હવે આ ઉનાળાની ગરમીમાં પાણી મોંઘું થઈ રહ્યું છે, કારણ કે ઇઝરાયલ અને ઈરાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને પ્લાસ્ટિકના ભાવ વધ્યા છે. કહી શકાય કે આ બોટલ 120 રૂપિયાની આવતી હતી, તેના 180 રૂપિયા થઈ ગયા છે. સાદી ભાષામાં વાત કરીએ તો 500 mlની પાણીની બોટલ અત્યાર સુધી બજારમાં 10 રૂપિયાની મળતી હતી, તેના 15 રૂપિયા થઈ ગયા છે. અને જે 1 લીટર બોટલની કિંમત 20 રૂપિયા હતા, તેના 30 રૂપિયા થઈ ગયા છે. પાણી વિક્રેતા છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. શું કહેવું છે? આપકા નામ? મારું નામ હિતેશ વણજારા છે. હિતેશભાઈ, યુદ્ધની સ્થિતિમાં પ્લાસ્ટિક મોંઘું થયું છે, તેની સીધી પાણીના વ્યવસાય પર અસર થઈ રહી છે. પાણીના વ્યવસાય પર અમારા કોઈ અસર નથી થઈ. બાકી અમારા બોટલો નવી ખરીદવી હોય એનામાં અમને થોડી પ્રોબ્લેમ થઈ છે, કેમ કે એક ટાઈમ પર જે બોટલ અમને 110માં મળતી એ આજે 180માં મળે છે. એવું પણ સાંભળ્યું છે કે 500 mlની બોટલ જે બજારમાં 10 રૂપિયાની મળતી હતી, આજથી બજારમાં તેના 15 રૂપિયા થઈ ગયા છે. 1 લીટરની બોટલ 20 રૂપિયામાં મળતી હતી, તેના 30 રૂપિયા થઈ ગયા છે. ગેસ સંકટ. સ્થિતિ એવી છે કે હવે તો ગેસ માટે મારામારી પણ થઈ રહી છે. બિહારમાં ગેસ એજન્સીમાં મારામારીનો બનાવ બન્યો. ગેસ સિલિન્ડર લેવા આવેલા ગ્રાહકો વચ્ચે ભીષણ લડાઈ થઈ. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે દરમિયાનગીરી કરવી પડી. ગેસની તીવ્ર અછતના કારણે સવારે 4 વાગ્યાથી પટાહી એજન્સીમાં મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકો કલાકો સુધી પોતાના વારાની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન લાઇનમાં બળજબરીથી પ્રવેશવાના પ્રયાસને લઈને 2 જૂથો વચ્ચે બબાલ થઈ. આ વિવાદ બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી સુધી વધ્યો હતો. અમરેલીના રાજુલામાં મારુતિ ગેસ એજન્સી ખાતે રાંધણ ગેસ માટે લાંબી કતારો લાગી. યુદ્ધની હાલની પરિસ્થિતિના કારણે લોકો ગેસની અછતથી ચિંતા સાથે રાંધણ ગેસ લેવા માટે ઉમટ્યા છે. બાટલાની ક્રાઇસિસ છે નહીં. મારે ડેઈલી એક ગાડી આવે 504 બાટલાની. પણ એમાં શું છે, અત્યારે બુકિંગનો પ્રશ્ન છે. બુકિંગ અને ઓટીપી નથી આવતો, એટલે બધું ટ્રાફિક રહે છે. અમે હોમ ડિલિવરી ચાલુ છે અમારી, અને દરેક કસ્ટમર જે કોઈ ગામડાના આવે ને અહીંથી આપી દઈએ છીએ, પણ ઓટીપી ને બુકિંગ થયા પછી આપીએ છીએ. તો આ તરફ કચ્છના આદિપુરમાં ગેસ સિલિન્ડર મેળવવા લોકોની લાંબી લાઈનો લાગતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા, છતાં ગેસ સિલિન્ડર ન મળતા રોષ જોવા મળ્યો અને ટોકન ન મળતા સ્થાનિકો પરેશાન થતા તણાવની પરિસ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ સ્થળ પર પહોંચી અને લોકોની શાંતિ જાળવી લાઈનોનું નિયમન કર્યું.